98માં જુઓ 98। હે સજ્જન પુરુષ, કયા ફળ માટે તું ગુણ સમુદાયનું સંપાદન કરવા તૈયાર થયો છે? પોતાની જાતને શણગારવા એમ જો કહેવાનું હોય તો મારું હિતકારી વચન સાંભળ। અત્યંત સુંદર હોવાથી જે પદાર્થો દિલને હરી લે છે તેનાથી જ પોતાના દેહને પુષ્ટ કરનાર આ કળિયુગનો રોજિંદો નિર્વાહ ચાલે છે। સરસ કળિયુગની વાત કરી છે અહીંયા, કળિયુગની વાત આપી। આપણે કયા યુગમાં છીએ? કળિયુગમાં છીએ। સમજી લઈએ। પહેલાં તો યુગ કેટલા એ આપણને ખબર હોવી જોઈએ। કેટલા યુગ છે? 4। કયા કયા? આ જનરલ નોલેજના સવાલો આવ્યા। કયા કયા? પહેલું સતયુગ, એમાં કોણ હતું? હરિશ્ચંદ્ર રાજા। દરેક નાયક પણ જોતા જાઓ। પછી પછી કયો યુગ? દ્વાપર યુગ, એમાં નાયક કોણ હતું? એમાં નાયક કોણ હતું? રામ ભગવાન। પછી ત્રેતા, એમાં કોણ આવ્યું? કૃષ્ણ। અને અત્યારે કળિયુગ। કળિયુગમાં એમ કહે છે કલ્કી અવતાર આવશે, જોઈએ ક્યારે આવે છે, ખબર નથી। અહીંયા કળિયુગની વસ્તુઓ ગણાવી છે। હમણાં જે આપણે વાત કરી એ જ છે। કળિયુગમાં તમે ગુણિયલ છો, મેં ના કીધું કે હમણાં દંતકથા આપી કે ડામ દઈને માન નાખ, તો એ દુઃખ સમાન છે। તમારી પાસે જે ગુણ છે, જે જ્ઞાન છે, તમારી પાસે જ રાખો। બીજાને કહેવા જશો તો 4 ભેગા અજ્ઞાની છે, ગુણ નથી, એ તમને હેરાન કરવા માંડશે। ત્યાર પછી વહેલા મૃત્યુ થવું, તો એ પણ એમ કે સારું છે, દુઃખી સંસારમાંથી નીકળી ગયા। ત્યાર પછી એમ કહેવાય છે કે આ બધી જ વસ્તુઓ એ કળિયુગનો ખોરાક છે। કળિયુગ, જૂઠું બોલવું, પોતાનો નિર્વાહ કરવો, પણ એમાં પણ પાછું યુગ બદલાય એટલે પાછું સત્ય તો ટકવાનું જ છે। ભલે કળિયુગમાં જીવીએ પણ સત્ય તો સામે આવશે જ। એટલે વધારે પડતા સહદેવ જેવું થવું નહીં એમ કહે છે। જાણો છો તો તમારી પાસે રાખો, તમારા કાર્યમાં રહો, તમે પોતે તમારો વિકાસ કરો। બીજાને સમજાવવા જશો તો એ સમજવા તૈયાર નથી, કળિયુગ છે માટે, અને એ જ કળિયુગનો ખોરાક છે। એટલે તો અહીંયા આપણને બતાવ્યું છે કે ગુણ સમુદાય હોવો, પોતાની જાતને શણગારવી, બીજાના દિલને સમજાવવાનો પ્રયત્ન કરો, આ બધું જ છે। પણ સામે તમે સમજાવવા જશો તો સમજશે એ અપ્રસ્તુત વાત છે। એટલે એ અપ્રસ્તુત વાત કેમ છે? તો કળિયુગની વાત કરી છે। કળિયુગ છે એટલે સામેવાળો માણસનો એક ખોરાક જ છે। તમને પહેલાં સમજવું નહીં, એટલે સમજવાનો પ્રયત્ન કરશે નહીં એવું આપણને અહીંયા બતાવ્યું છે। ખ્યાલ આવી ગયો? હવે અહીંયા